ચેપ્ટર 7 ઓલ્ટરનેટિંગ કરંટના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. સાચો, હવે આપણે આજે આગળ વાત કરીએ. તો ગયા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા એક્ઝામ્પલ વિશે, બરાબર? તો જે તે ટોપિક આપણા ચાલ્યા એને લગતા દાખલા આપણે એમાં ગણ્યા હતા, બરાબર છે? હવે ફરીથી પાછા આપણે થિયરી ઉપર જઈએ છીએ. તો આ સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સમજો, થિયરીમાં છેલ્લે આપણે સમજ્યા હતા એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે કડા તફાવતની વાત કરતા હતા અને એના માટે આપણે થિયરી સમજ્યા હતા ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ, બરાબર? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કડા તફાવતનો સંબંધ આપણે ફેઝર ડાયાગ્રામ દ્વારા મેળવ્યો હતો. ઠીક છે? સાચું. તો એનાથી આગળ નેક્સ્ટ થિયરી આપણી છે, સમજો. ટાઇટલ છે અનુનાદ એટલે કે રેઝોનન્સ. હવે શબ્દ અનુનાદ અથવા તો રેઝોનન્સ, આ શબ્દ ઓલરેડી તમે 11માં સાંભળ્યો હશે. સાંભળ્યો હશે નહીં, સાંભળ્યો જ છે, બરાબર? તો એ થોડું તમને યાદ કરાવી દઉં પહેલા તો રેઝોનન્સ અથવા તો અનુનાદ વિશે તમે ભણ્યા હતા ધોરણ 11માં ચેપ્ટર નંબર 14. 14મા ચેપ્ટરમાં ઓસિલેશન, દોલનોમાં છેલ્લો ટોપિક, થિયરીમાં છેલ્લો ટોપિક હતો અનુનાદ. હવે અનુનાદ એટલે શું, તો આપણે પહેલા ઓસિલેશન અથવા દોલનોના સંદર્ભમાં વાત કરીએ. તો આપણે એવું કહેતા કે કોઈ એવું તંત્ર હોય જે દોલન કરી શકતું હોય. કોઈ પણ એક તંત્ર છે જે શું કરી શકે છે, દોલનો કરી શકે છે. હવે આ જે તંત્ર દોલનો કરી શકતું હોય એની કોઈ પ્રાકૃતિક આવૃત્તિ હોય, બરાબર? તો પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરતું હોય. હવે આ પરિસ્થિતિમાં ધારો કે એના ઉપર આપણે કોઈ બાહ્ય બળ લગાડીએ તો ત્યાં આપણે શબ્દ વાપરતા હતા બાહ્ય આવર્તક બળ. તો આ તંત્ર ઉપર જ્યારે આપણે બાહ્ય આવર્તક બળ લગાડીએ અને એની જે આવૃત્તિ હોય એ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો એ તંત્ર શું કરે, મહત્તમ કંપવિસ્તારથી દોલનો કરે અને એ ઘટના જે બને એને જ કહેતા હતા આપણે અનુનાદ, બરાબર? તો થોડો કન્સેપ્ટ યાદ કરો. તો હવે આ અનુનાદની ઘટના હું તમને ફરીથી એક ઉદાહરણથી સમજાવું છું. સમજો, જે તમે ધોરણ 11માં ભણ્યા હતા એ જ ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો એમાં એક થિયરીમાં એક ઉદાહરણ એવું આવતું હતું કે ઝૂલતો પુલ હોય, દોરડાનો પુલ છે. સમજો, દોરડાનો એક ઝૂલતો પુલ છે. તો મોટાભાગે ઝૂલતા પુલ અથવા દોરડાના જે પુલ હોય એ ક્યાં હોય, ખીણ અથવા તો ખાઈ વિસ્તાર હોય. આપણા માટે વાત કરીએ તો ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર છે. તો આ બધા વિસ્તારમાં જે બ્રિજ બનાવવામાં આવે એ મોટાભાગે દોરડાના પુલ હોય અથવા તો ઝૂલતા પુલ આપણે એને કહી શકીએ. હવે સમજો, એવા વિસ્તારમાં ખીણ અથવા તો ખાઈ વિસ્તાર હોય એના કારણે શું થાય, બ્રિજ છે એ પુલ છે એ શું કરે, કોઈ એની નિશ્ચિત પ્રાકૃતિક આવૃત્તિના કારણે એના ઉપર જે પવન લાગે કુદરતી રીતે એ પ્રાકૃતિક આવૃત્તિ શું કરે છે, દોલનો કરે છે, બરાબર? સમજો, અહીંયા શબ્દ એ સમજો ખાસ કે જ્યારે કોઈ દોલન કરી શકે એવું તંત્ર હોય એ પોતાની પ્રાકૃતિક આવૃત્તિથી શું કરતું હોય, દોલનો કરતું હોય. હવે આ જે ઝૂલતો પુલ છે એના પર જ્યારે સૈનિકો પસાર થાય, ઇન્ડિયન આર્મી, બરાબર? આપણા માટે શબ્દ વાપરીએ આપણે ઇન્ડિયન આર્મી. ધારો કે સૈનિકો, ઇન્ડિયન આર્મીના સૈનિકો એના પરથી પસાર થાય છે ત્યારે આર્મીમાં એક રૂલ્સ છે કે આવા બ્રિજ અથવા પુલ ઉપરથી જ્યારે પણ સૈનિકો પસાર થાય ત્યારે સૈનિકોએ માર્ચ કરવાની નહીં. માર્ચ એટલે મહિનો નહીં, બરાબર છે? માર્ચિંગ એટલે શું કહેવાય, પરેડ. તો પરેડ કરવાની નહીં, આવો એક આર્મીમાં રૂલ્સ છે. આવો રૂલ્સ કેમ બનાવ્યો સમજો કે બ્રિજ છે એ પોતાની પ્રાકૃતિક આવૃત્તિ શું કરે છે, દોલનો કરે છે. ધારો કે આ રીતે દોલનો કરે છે. હવે એના પર જ્યારે સૈનિકો પસાર થાય, તો સૈનિકો તમને ખ્યાલ હોય કે 3-3ની રોમાં ચાલતા હોય. તો આ પરિસ્થિતિમાં એ જ્યારે એના પરથી પસાર થાય તો મોટાભાગે સૈનિકો શું કરતા, પરેડ કરતા જાય. તો પરેડ કરે તો પગ પછાડે. તમે 26મી જાન્યુઆરીના સ્કૂલમાં કરો છો, 1 2 1 આવું કરો છો ને? હા, એ રીતે પણ સૈનિકો પણ પરેડ કરે છે, પણ તમારા જેવી નહીં. હા, સૈનિકોની પરેડ અલગ જ હોય, બરાબર? પગ પછાડે તો ધૂળ ઉડે અને અવાજ પણ આવે. આપણે એવું સ્કૂલમાં થતું નથી, બરાબર? સાચું. છોડીએ આપણે એને. હવે સમજો, સૈનિકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે
ત્યારે પરેડ કરે એટલે શું લગાડે છે? બ્રિજ ઉપર બાહ્ય બળ લગાડે છે. આ બાહ્ય બળની આવૃત્તિ જે હોય એ બ્રિજની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી લગભગ થાય એની સાથે મેચ થાય, લગભગ સમાન થાય, તો એ પરિસ્થિતિમાં બ્રિજ શું કરે? મહત્તમ કંપવિસ્તારથી શું થાય? દોલનો કરે. અને આ પરિસ્થિતિમાં બ્રિજ તૂટવાની શક્યતા રહેલી છે. તો બ્રિજ તૂટી પણ જઈ શકે, બરાબર? બ્રિજ તૂટી પણ જાય. તો આવી ઘટના ન બને એટલા માટે સૈનિકોને કહેવામાં આવે છે કે જ્યારે આવો ઝૂલતો પુલ કોઈ પણ આવે ત્યારે પરેડ કરવાની નહીં. એના પર સિમ્પલ વોકિંગ કરીને બ્રિજને પસાર કરવાનો, બરાબર? તો આ વિશે તમે 11માં દોલનો ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. જસ્ટ રિમાઇન્ડર, આ તમને ખાલી યાદ કરાવી દીધું. ઓકે, સાચું. હવે એ જ ઘટના આપણે અહીંયા વાત કરી છે અનુનાદમાં. તો સમજો હવે વ્યાખ્યાને ધ્યાનથી વાંચજો એટલે ખ્યાલ આવી જશે. તો આપણી પાસે કોઈ દોલન કરી શકે એવું તંત્ર છે, કોઈ તંત્ર છે જે દોલનો કરી શકે છે. હવે આ તંત્ર એની પ્રાકૃતિક આવૃત્તિથી શું કરે છે? દોલનો કરે છે. એની પ્રાકૃતિક આવૃત્તિ ધારો કે આપણે લઈએ ઓમેગા 0, અને આ તંત્ર પર આપણે કોઈ બાહ્ય બળ લગાડીએ છીએ. આ બાહ્ય બળની આવૃત્તિ ધારો કે કેટલી છે? ઓમેગા. જો આ બંને લગભગ શું થાય? સમાન થાય, તો એ પરિસ્થિતિમાં તંત્ર શું કરે? મહત્તમ કંપવિસ્તાર, મેક્સિમમ એમ્પ્લિટ્યુડ આપણને ત્યાં જોવા મળે. મહત્તમ કંપવિસ્તારથી તંત્ર શું કરે? દોલનો કરે. આ જ ઘટનાને આપણે અનુનાદ એટલે કે રેઝોનન્સ કહીએ છીએ, બરાબર? તો આ વાત કરી આપણે દોલનોના સંદર્ભમાં, ઓસિલેશનના સંદર્ભમાં. પરંતુ આપણે તો આ ચેપ્ટરમાં ભણીએ છીએ સર્કિટ વિશે, અને આપણા માટે કઈ સર્કિટ છે અહીંયા? એલસીઆર સર્કિટ. તો હવે આ એલસીઆર સર્કિટ માટે આ અનુનાદની ટર્મ્સ કેવી રીતે આપણે લાગુ પાડી શકીએ એ હવે આપણે આ થિયરીમાં સમજીએ, બરાબર? તો આ એક બેઝિક કન્સેપ્ટ જ હતો. અનુનાદ વિશે આપણે જે પણ અહીંયા વાત કરી એ દોલનોના સંદર્ભમાં વાત કરી છે, બરાબર? હવે આ અનુનાદની ટર્મ્સ આપણે અહીંયા એલસીઆર પરિપથને કેવી રીતે લાગુ પાડી શકીએ એ હવે તમે સમજજો, બરાબર? તો આપણે એમાં નેક્સ્ટ ટોપિક સમજીએ છીએ. સમજો, એલસીઆર શ્રેણી પરિપથ માટે શ્રેણી અનુનાદ સમજાવો, બરાબર? એમાં પ્રશ્ન છે. તો સમજો, ક્વેશ્ચન આપણા માટે આવો છે કે એલસીઆર શ્રેણી પરિપથ માટે શ્રેણી અનુનાદની ઘટના સમજાવો. તો સમજો, જે આપણે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ, લાસ્ટ જે આપણે થિયરી લેક્ચરમાં સમજ્યા હતા, ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ, એમાં આપણે સૂત્ર મેળવ્યું હતું કે એલસીઆર શ્રેણી પરિપથ આપણને આપેલો હોય એ પરિસ્થિતિમાં પ્રવાહનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ પ્રવાહ, બરાબર? બંને રીતે તમે બોલી શકો. પ્રવાહનો કંપ વિસ્તાર પણ બોલી શકો અથવા તો મહત્તમ પ્રવાહ પણ કહી શકો. તો મહત્તમ પ્રવાહનું ઇક્વેશન આપણે લખતા હતા Im is equal to Vm upon Z. Im is equal to Vm upon Z. જ્યાં Z ને આપણે શું કહેતા હતા? યાદ છે? યાદ કરો, પરિપથનો ઇમ્પિડન્સ. એને શું કહેવાય? પરિપથનો ઇમ્પિડન્સ આપણે એને કહી શકીએ. તો Z દર્શાવે છે પરિપથનો ઇમ્પિડન્સ, Vm વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, Im પ્રવાહનું મહત્તમ મૂલ્ય અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર આપણે એને કહી શકીએ, બરાબર? હવે સમજો, એલસીઆર પરિપથ માટે આપણે z નું ઇક્વેશન મેળવ્યું હતું કે આ રીતે ઇક્વેશન આવતું √r²+(xc-xl²), બરાબર છે? તો આ ક્યાંથી આવ્યું? ફરીથી કહું છું, ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ જે થિયરી આપણે સમજ્યા હતા એમાં ઇમ્પિડન્સ z નું ઇક્વેશન આવતું હતું √r²+xc-xl², બરાબર છે? સાચું. હવે xc અને xl શું દર્શાવે? સમજો, xc ને આપણે કહેતા હતા કેપેસિટિવ રિએક્ટન્સ, xl ને કહેતા હતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અથવા એના બીજા નામ કેપેસિટર અને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ એમ પણ આપણે એને કહી શકીએ છીએ, બરાબર? એ પણ ઇક્વેશન તમે જાણો છો, x = 1/ωc અને xl = ωL. હવે સમજો, જેમ આપણે અહીંયા કીધું કે પ્રવાહ, અહીંયા આપણે એવું કીધું કે તંત્ર માટે કંપ વિસ્તાર કેવો થવો જોઈએ? મહત્તમ. તો અહીંયા સમજો, આપણે એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે જો અનુનાદની ઘટનાની વાત કરીએ તો અહીંયા આપણા માટે પ્રવાહનું મૂલ્ય કેવું થવું જોઈએ? મહત્તમ,
બરાબર છે? સમજો દોલનોના સંદર્ભમાં આપણે શું કીધું, કંપવિસ્તાર કેવો થવો જોઈએ, દોલનોનો કંપવિસ્તાર કેવો થવો જોઈએ, મહત્તમ. ક્લિયર? પરંતુ જ્યારે આપણે એલસીઆર સર્કિટની વાત કરીએ તો એ પરિસ્થિતિમાં અનુનાદને વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું ઘટના થવી જોઈએ, પ્રવાહનો જે કંપ વિસ્તાર છે અથવા પ્રવાહ જે છે એ પ્રવાહ કેવો થવો જોઈએ, મહત્તમ. હવે પ્રવાહ કે મહત્તમ થવો જોઈએ, સમજો આપણો આશય એ છે કે અહીંયા આપણને પ્રવાહનું જે મૂલ્ય છે જે આપણે નોર્મલી લખીએ છીએ આઈઆરએમએસ, તો આઈઆરએમએસ આપણને અહીંયા કેવું મળવું જોઈએ, મેક્સિમમ. તો આ પ્રવાહનું મૂલ્ય કે મેક્સિમમ મળવું જોઈએ એ હવે સમજીએ. તો સમજો કે અનુનાદની જે ઘટના છે, અનુનાદ પરિપથની જે ઘટના છે એ મોટા ભાગે આપણે એનો ઉપયોગ કેમ કરીએ છીએ, સંદેશા વ્યવહારમાં, ટેલિકમ્યુનિકેશનમાં, રેડિયો અને ટીવી સિગ્નલ માટે આપણે આ અનુનાદ પરિપથનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે સમજો કે આપણી પાસે સમજો એક રેડિયો છે, આપણી પાસે એક રેડિયો છે અને દૂર એક રેડિયો સ્ટેશન છે. સમજો મેં લખ્યું છે અહીંયા આર અને એસ. આર શું દર્શાવે છે, આપણી પાસે એક રેડિયો છે. તો રેડિયો લગભગ બધાએ જોયો જ હશે. હવે લગભગ રેડિયોનો ઉપયોગ એટલો બધો છે નહીં, પરંતુ ઘણાના ઘરે દાદા અથવા તો દાદી પહેલા રેડિયો સાંભળતા હતા. બરાબર? તો આ જે રેડિયો હતા એ કદાચ તમે જોયા હોય, કદાચ ઘણાને ઉપયોગ પણ કરતા જોયા હશે દાદા કે દાદીને, પણ ન જોયા હોય તો રેડિયો તમે યાદ કરી શકો છો. હવે રેડિયો છે એ સિગ્નલને શું કરે, રિસીવ કરે. એટલે આપણે એને શું કહી શકીએ, રિસીવર. અને આપણે શું કહી શકીએ, રિસીવર. રેડિયો સ્ટેશન છે એમાંથી સિગ્નલને શું કરવામાં આવે, મોકલવામાં આવે. બરાબર? એટલે આને શું કહી શકીએ આપણે, ટ્રાન્સમીટર. એ શું કરે છે, સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે. બરાબર? સમજો ટૂંકમાં આપણે એવું સમજીએ, આ છે આપણા પાસે રેડિયો, આ છે આપણા પાસે રેડિયો સ્ટેશન. રેડિયો સ્ટેશનમાંથી સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં આવે, મોકલવામાં આવે છે. તો એટલા માટે આપણે રેડિયો સ્ટેશનમાંથી જે સિગ્નલ આવે એટલા માટે એને શું કહે છે આપણે, ટ્રાન્સમીટર. સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે, મોકલે છે. રેડિયો શું કરે છે, સિગ્નલને મેળવે છે. એટલે રેડિયોને આપણે શું કહેશું, રિસીવર. હવે સમજો આમાંથી ઘણા બધા સિગ્નલો મોકલવામાં આવે છે, એ આપણા રિસીવર સુધી એટલે કે રેડિયો સુધી પહોંચે એટલા માટે એ સિગ્નલ જે મોકલવામાં આવે એની સ્ટ્રેન્થ એ કેવી હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. સ્ટ્રેન્થ એટલે કે એની શક્તિ અથવા પાવર, આપણે કહી શકીએ એનો પાવર કેવો હોવો જોઈએ, પ્રમાણમાં ઘણો વધારે હોવો જોઈએ. તો જ રેડિયો સ્ટેશનમાંથી મોકલેલા સિગ્નલ આપણા રેડિયો એટલે કે રિસીવર સુધી પહોંચી શકે. બરાબર? સમજો અહીંયા આપણે એનસીઈઆરટી બુકમાં અનુનાદ વિશે બહુ લિમિટેડ વાત કરેલી છે, પણ આ જે ટોપિક છે સિરીઝ રેઝોનન્સ, બરાબર, શ્રેણી અનુનાદ, એલસીઆર સર્કિટ માટે આ જે ટોપિક છે ઘણો બ્રોડ ટોપિક છે, ઘણો વિશાળ ટોપિક છે, પરંતુ આપણી બુકમાં એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં એટલો એને કવર કરેલો નથી. એટલે આપણે એના વિશે માત્ર બેઝિક માહિતી સમજીએ છીએ. આ એક બેઝિક ઇન્ફોર્મેશન જ છે. બાકી આ ટોપિકને આપણે સમજીએ તો ઘણો મોટો લેન્ધી ટોપિક, બ્રોડ ટોપિક આપણે કહી શકીએ. બરાબર? ટૂંકમાં સમજો, ટ્રાન્સમીટર, રિસીવર અહીંયાથી સિગ્નલ મોકલે છે, રેડિયો રિસીવર તરીકે કાર્ય કરે છે, સિગ્નલ શું કરે છે, મેળવે છે. હવે આમાંથી જે પણ સિગ્નલને મોકલવામાં આવે એની સ્ટ્રેન્થ, એનો પાવર પ્રમાણમાં કેવું હોવું જોઈએ, ઘણો જ વધારે. પાવર વધુ હશે તો જ રિસીવર સુધી સિગ્નલો પહોંચી શકશે અને તો જ આપણે રેડિયોમાં જે તે પ્રોગ્રામ આવે એને સ્પષ્ટ સાંભળી શકીએ. બરાબર? એટલે ટૂંકમાં કહી શકીએ કે ટ્રાન્સમિટ કરેલા સિગ્નલનો પાવર અથવા કે તેની સ્ટ્રેન્થ પ્રમાણમાં કેવી છે, ખૂબ જ વધારે. હવે પાવર વધારે તો શબ્દ સમજો હવે પાવરને. તો પાવરને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એનું ઇક્વેશન યાદ કરીએ. તો પાવર P આપણે શું લખીએ છીએ, નોર્મલ I²R. સમજો P I²R. ઇક્વેશન તમે જાણો છો. હવે R તો શું છે, અવરોધ. પરિપથમાં તમે કોઈ પણ ઘટક જોડી દો છો તો એના માટે R તો કેવો થઈ જાય, કોન્સ્ટન્ટ. હવે બદલાઈશું I. હવે આપણે પાવર કેવો મેળવવો છે, મેક્સિમમ. પાવર એટલે કે સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ, સિગ્નલની મેક્સિમમ. તો એના માટે આપણે કંટ્રોલ શું કરી શકીએ, પરિપથમાં પ્રવાહ. એટલે અહીંયા પ્રવાહનું મૂલ્ય આપણે કેવું મેળવવાનું, મેક્સિમમ. જો પ્રવાહ મેક્સિમમ તો પાવર મેક્સિમમ.
પાવર મેક્સિમમ એટલે કે પાવરની સ્ટ્રેન્થ વધુ, તો સિગ્નલ જે પણ રેડિયો સ્ટેશનમાંથી મોકલવામાં આવે, રેડિયો સ્ટેશનમાંથી જે પણ સિગ્નલ આપણે મોકલવામાં આવે એ રેડિયો રિસીવર સુધી આરામથી ઇઝીલી પહોંચી શકે અને જે તે પ્રોગ્રામને આપણે વધુ સ્પષ્ટ સાંભળી શકીએ છીએ. બરાબર, સાચું. તો એટલા માટે આપણે અહીંયા કહીશું કે અહીંયા આપણે અનુનાદની ઘટનામાં સર્કિટમાં જે એલસીઆઈ સર્કિટની આપણે વાત કરીએ તેમાં અનુનાદની ઘટનામાં આપણે પાવર કેવો મેળવવો છે? મેક્સિમમ. બરાબર. દોલનોના સંદર્ભમાં આપણે શું કીધું? કંપનવિસ્તાર કેવો થવો જોઈએ? મહત્તમ. અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે પ્રવાહનો કંપનવિસ્તાર કેવો થવો જોઈએ? મહત્તમ. અથવા પ્રવાહ કેવો થવો જોઈએ? મહત્તમ. બરાબર. પાવર મેક્સ તો પ્રવાહ પણ અહીંયા કેવો થશે? મેક્સ. ઓકે, સાચું. હવે તો એના માટે આપણે આ ઇક્વેશનને આગળ ધ્યાનમાં લઈએ તો x આપણે લખતા હતા 1/ωc અને xl બરાબર લખતા હતા આપણે ωl. ચલો હવે એનાથી આગળ વાત કરીએ. હવે અહીં આપણે આવૃત્તિની વાત કરીએ છીએ તો આવૃત્તિ માટે ઇક્વેશન આપણે આ રીતે લખી શકીએ Im √Vm/√r² x ની જગ્યાએ લખી શકીએ આપણે 1/ωc, xl ની જગ્યાએ લખી શકીએ આપણે ωl². બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? x અને xl ના સૂત્રોની કિંમત જ અહીંયા મૂકેલી છે. હવે આપણો આશય શું છે સમજો. આપણો આશય એ છે કે આપણે અહીંયા પ્રવાહનું મૂલ્ય જે છે એને આપણે મહત્તમ મેળવવું છે. સમજો, પ્રવાહનું મૂલ્ય આપણે કેવું મેળવવું છે? મહત્તમ. એટલે પરિપથમાં જે પ્રવાહ વહે છે એને આપણે RMS વેલ્યુ વડે દર્શાવીએ છીએ, એટલે કે આપણે IRMS. તો IRMS નું મૂલ્ય આપણે કેવું મેળવવું છે? IRMS max. બરાબર. પ્રવાહ મેક્સ તો પાવર પણ કેવો? મેક્સ. એટલે કે સિગ્નલની સ્ટ્રેન્થ કેવી? વધારે. બરાબર. તો હવે આપણે શું કરી શકીએ સમજો. તો એના માટે આપણે આ જે સમીકરણ છે અથવા આ જે સમીકરણ છે, ગમે તે સમીકરણ ધ્યાનમાં લો, એક જ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણે જો પ્રવાહનું મૂલ્ય મહત્તમ મેળવવું હોય તો એના માટે આપણે આ પદને બને એટલું, આ પદ જે છે એ બને એટલું કેવું કરવું પડે? મિનિમાઇઝ. એને આપણે સૂક્ષ્મ કરવું પડે. હવે મિનિમાઇઝ કરવું એનો અર્થ એવો નથી કે શૂન્ય કરવું, કારણ કે શૂન્ય તો શક્ય નથી. કેમ શૂન્ય શક્ય નથી? સમજો. ધારો કે આ પદને આપણે શૂન્ય કહીએ તો શૂન્ય આપણે કેવી રીતે કહી શકીએ? આપણે બધા જ પદો શું લેવા પડે? 0. હવે સમજો, અવરોધ R. પરિપથમાં તમે કોઈ પણ ઘટક જોડો એટલે ત્યાં અવરોધ R તો આવે છે. બરાબર. કારણ કે સર્કિટમાં આપણે શું જોડીએ છીએ? વાયર, કેબલ. હવે વાયરની કોઈ પણ ચોક્કસ તો લેન્થ હોય, લંબાઈ હોય અને આપણે કહીએ છીએ કે અવરોધ R is directly proportional to length. બરાબર છે. એટલે કહી શકીએ આપણે કે પરિપથમાં અવરોધ R તો હોય જ, કારણ કે એલસીઆઈ સર્કિટમાં તમે પરિપથમાં વાયરનો ઉપયોગ કરવાના છો. વાયરની કોઈ ચોક્કસ લંબાઈ હશે, વાયરની લંબાઈ હોય તો એની સાથે એનો અવરોધ પણ આવે છે. બરાબર. એટલે R not equal to 0 આપણે કહી શકીએ. R is not equal to 0. હવે બીજા બે ઘટક રહ્યા XC અને XL. હવે પરિપથમાં તમે કેપેસિટર જોડો છો, ઇન્ડક્ટર જોડો છો. બરાબર. સમજો, પરિપથમાં કેપેસિટર અથવા તો ઇન્ડક્ટર જોડો છો તો XC અને XL શું છે? ઇન્ડક્ટર અને કેપેસિટરનો અસરકારક અવરોધ, એ પણ અવરોધ જ છે. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે XC અને XL is also not equal to 0. એ પણ શૂન્ય થાય નહીં. બરાબર છે. કારણ કે આ પણ શું છે? એના અવરોધ જ છે. પરિપથમાં તમે કેપેસિટર જોડો તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ તેમાં આવે છે. બરાબર છે. એના વગર તો શક્ય નથી. એટલે ટૂંકમાં આ જે ત્રણેય પદો છે એ આપણે કહી શકીએ કે અવરોધ દર્શાવે છે અને અવરોધ કોઈ દિવસ શૂન્ય થઈ શકે નહીં. તો હવે આપણે બીજો રસ્તો કાઢીએ, કારણ કે આપણે તો પ્રવાહનું મૂલ્ય કેવું મેળવવું છે? મહત્તમ. તો આ પદને આપણે મિનિમમ કરવું પડે. તો એના માટે આપણે શું કરીએ સમજો. કારણ કે હવે આપણે એવું કહીએ કે આનો જે તફાવત છે XC XL, તો આ તફાવતને જો આપણે શૂન્ય કરીએ તો તફાવત આપણે શું કરીએ? શૂન્ય. કેવી રીતે? સમજો. ધારો કે આપણે આ પદ ધ્યાનમાં લઈએ. હવે આપણે અહીંયા કોણીય આવૃત્તિની વાત કરીએ ઓમેગા. સમજો, ઓમેગા. ઓમેગા આપણે શું દર્શાવે છે? કોણીય આવૃત્તિ. હવે કોણીય આવૃત્તિ ઓમેગાના મૂલ્યમાં જો આપણે ફેરફાર કરીએ, જો પરિપથમાં ઓમેગાની વેલ્યુ બદલીએ
તો એ પરિસ્થિતિમાં પ્રવાહના મૂલ્યમાં પણ શું થાય? ફેરફાર થાય. જો ઓમેગા ચેન્જ કરીએ તો પ્રવાહના મૂલ્યમાં પણ શું થાય? ફેરફાર થાય. બીજી રીતે આપણે એવું કહીએ કે જો ઓમેગાનું મૂલ્ય આપણે વધારીએ, સમજો ઓમેગાના મૂલ્યમાં શું કરીએ? વધારો. જો ઓમેગાનું મૂલ્ય વધે તો આપણે આ પદ ધ્યાનમાં લઈએ. સમજો ઓમેગાની વેલ્યુ વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઓમેગા L. ઓમેગા વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય પણ શું થશે? વધશે. જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ ની વાત કરીએ તો X 1/omega C. ઓમેગા વધે તો Xc શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો? ફરી કહું છું. પરિપથમાં આપણે ઓમેગાના મૂલ્યમાં શું કરીએ? વધારો. સમજો ઓમેગાનું મૂલ્ય વધે. ચલો ઓમેગાનું મૂલ્ય શું થાય છે? વધે છે. તો એ પરિસ્થિતિમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સના મૂલ્યમાં શું થશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સના મૂલ્યમાં શું થશે? વધારો. ઓમેગા વધે તો XL પણ શું થાય? વધે. એ જ રીતે કેપેસિટિવ રિએક્ટન્સની વાત કરીએ તો અહીંયા ઓમેગા વધે. ચલો ઓમેગા વધે તો કેપેસિટિવ રિએક્ટન્સના મૂલ્યમાં શું થાય? ઘટાડો. એટલે ટૂંકમાં કહી શકીએ કે જો ઓમેગાની વેલ્યુ વધારવામાં આવે તો XL વધે. બરાબર? XL શું થાય? વધે. જ્યારે XC ના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો આ પરિસ્થિતિમાં આપણે એવું કરીએ કે પરિપથમાં આપણે ઓમેગા માટે ઓમેગા એટલે કોણી આવૃત્તિનું કોઈ એક નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 આપણે એવું લઈએ. સમજો પરિપથમાં ઓમેગાના કોઈ એક નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 આપણે એવું લેવામાં આવે કે જે પરિસ્થિતિમાં XC અને XL બંને કેવા થઈ જાય? સમાન. બંને સમાન થાય એનો અર્થ આપણે એમ કહી શકીએ કે એનો જે તફાવત છે XC XL 0. બંનેનો તફાવત શું થઈ જાય? 0 થાય. આપણે એ સમજ્યા કે ઇન્ડિવિડ્યુઅલ ઘટકો શૂન્ય હોઈ શકે નહીં. કેમ શૂન્ય ન હોઈ શકે? આપણે અહીંયા વાત કરી. તો આ પરિસ્થિતિમાં આનો જે તફાવત છે XC XL, આપણે આ તફાવત શૂન્ય થાય એવું કરીએ તો એ પરિસ્થિતિમાં આ ઘટક શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો વધે શું? Vm√r². તો પદ શું મળી જાય આપણને? Im Vm/r. બરાબર? તો આપણે આ છેદનો જે પદ છે એને આપણે મિનિમાઇઝ કરીએ છીએ. બરાબર? તો સમજો આપણે કહી શકીએ કે ઓમેગાના કોઈ લાક્ષણિક મૂલ્ય ઓમેગા 0 એવું લેવામાં આવે કે જે પરિસ્થિતિમાં XC XL 0 થાય. એટલે કે બંને જે ડિફરન્સ છે, તફાવત છે શું થાય? શૂન્ય થાય. તો એ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ XC XL. બરાબર? હવે સમજો. હવે આપણે ધ્યાનમાં લઈએ તો Im Vm/√r². આ જે ડિફરન્સ છે એ શું થઈ ગયું આપણા માટે? 0. તો √r² + 0. તો આપણને પદ શું મળ્યું? Im Vm/r. અને કે આપણે સમીકરણ નંબર 2. તો આ સમીકરણ ખાસ યાદ રાખજો. બરાબર? તો આ પદની મદદથી આપણે પરિપથમાં મહત્તમ પ્રવાહ શોધી શકીએ. LCS શ્રેણી પરિપથ હોય તો આપણા માટે જો આ ઘટક શૂન્ય થાય, આ બંનેનો જે તફાવત છે શૂન્ય થાય તો એ પરિસ્થિતિમાં મહત્તમ પ્રવાહની ઇક્વેશન શું થઈ જાય? Im Vm/r. બરાબર? હવે સમજો કે આપણે ઓમેગાનું કોઈ લાક્ષણિક મૂલ્ય શું લીધું? ઓમેગા 0. બરાબર? તો એ પરિસ્થિતિમાં આપણને પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું? મહત્તમ. પ્રવાહ કેવો મળ્યો? મહત્તમ. આ જે ઘટના બની એને આપણે શું કહીએ? શ્રેણી અનુનાદ, સિરીઝ રેઝોનન્સ. બરાબર? હવે વ્યાખ્યા સમજો. આપણે કહીએ કે પરિપથમાં AC વોલ્ટેજની ખાસ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ ઓમેગા 0 માટે AC વોલ્ટેજની ખાસ આવૃત્તિ ઓમેગા 0 માટે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેવું મળે આપણને? મહત્તમ. પ્રવાહનું મૂલ્ય કેવું મળે? મહત્તમ. તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ? શ્રેણી અનુનાદ કહીએ છીએ. સિરીઝ રેઝોનન્સ આપણે કહીએ છીએ. બરાબર? સાચું. હવે શ્રેણી અનુનાદ માટેની જરૂરી શરત સમજો. શરત આપણે શું કીધું? X XL એટલે કે બંનેનો ડિફરન્સ શું થાય? શૂન્ય. તો લખી શકીએ આપણે XL XC. ચલો શ્રેણી અનુનાદ માટે ઓમેગાનું એક લાક્ષણિક મૂલ્ય આપણે શું લીધું? ઓમેગા 0. તો લખી શકીએ આપણે XL ની જગ્યાએ શું લખીએ? ઓમેગા 0L બરાબર. આની જગ્યાએ શું લખી શકીએ? 1/omega 0C. બરાબર? સાચું. ઓમેગા 0 ઉપર લાવો. ઓમેગા 0² બરાબર 1/LC. તો ઓમેગા 0 બરાબર આપણે એ લખી શકીએ 1/omega
અંડર રૂટ LC. ઓમેગા 0 બરાબર 1 upon અંડર રૂટ LC. બરાબર. હવે આ સૂત્ર ખાસ યાદ રાખજો. જ્યારે પણ દાખલા ગણવાની વાત આવશે અનુનાદ વિશે તો ઓમેગા 0 શોધવા માટે ઇક્વેશન શું 1 upon અંડર રૂટ LC. ઓમેગા 0 ને આપણે શું કહેશું? અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર છે? સાચું. હવે ઓમેગા ની જગ્યાએ આપણે 2π પણ લખી શકીએ. તો આપણને આપણે આગળ વાત કરીએ તો ઓમેગા 0 ની જગ્યાએ લખીએ આપણે 2π f0. તો 2π f0 બરાબર ચલો અહીંયા પણ આપણે કરી દઈએ અંડર રૂટ LC. તો ઓમેગા 0 ની જગ્યાએ 2π તો 2π f0 બરાબર 1 upon અંડર રૂટ LC. તો f0 is equal to 1 upon 2π અંડર રૂટ LC. આ પણ સૂત્ર તમારા મગજમાં ફિટ કરી દેજો. અનુનાદ માટે આવે વાત અનુનાદીય કોણીય આવૃત્તિ તો ઓમેગા 0, અનુનાદીય આવૃત્તિ તો f0. બરાબર છે? રેઝોનન્સ ફ્રીક્વન્સી f0, એન્ગ્યુલર રેઝોનન્સ ફ્રીક્વન્સી ઓમેગા 0. ઓમેગા 0 ની ઇક્વેશન 1 upon under root LC. f0 અનુનાદીય આવૃત્તિ f0 is equal to 1 upon 2π under root LC. બરાબર છે? સાચું. હવે આગળ હવેની વાત કરીએ ઉપયોગ. તો આપણે પહેલા જ વાત કરી કે અનુનાદીય પરિપથનો ઉપયોગ મોટાભાગે ક્યાં કરવામાં આવે છે? સંદેશા વ્યવહારમાં એનો માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે સમજો કે રેડિયો અને ટીવી માં ટ્યુનિંગ માટે એટલે શું સમજો તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ રેડિયો સ્ટેશન આપણે વગાડતા હોઈએ તો પહેલા જે દાદા દાદીના રેડિયો આવતા હતા એમાં ઉપર એક ફૂટપટ્ટી જેવો એક સ્કેલ આવતો હતો અને એમાં એક પોઇન્ટર આવતો હતો કાપા. બરાબર? તો આ પોઇન્ટર આમ મૂવ થાય. તમે જ્યારે બટનને રોટેટ કરો ત્યારે પોઇન્ટર આમ મૂવ થાય અને એમાં 110 મેગાહર્ટ્ઝ આવે એટલે વિવિધ ભારતી અમદાવાદ વાગે, 104 આવે એટલે આકાશવાણી અમદાવાદ વાગે. તો આવા બધા અલગ અલગ સ્ટેશનો આવતા હતા. તો તમે બટનને ફેરવો એ પ્રમાણે એ આવૃત્તિ સેટ થાય અને એ સ્ટેશનને તમે સ્પષ્ટ સાંભળી શકો છો. તો એ વાત કરીએ આપણે રેડિયો અને ટીવીમાં ટ્યુનિંગ એટલે શું કરવું? કોઈ પણ સ્ટેશનને સિલેક્ટ કરવું, એને પસંદ કરવું. બરાબર? સમજો કે જે બ્રોડકાસ્ટિંગ ચેનલ છે અથવા સિગ્નલ છે એ ઘણા બધા સિગ્નલો મોકલે છે, પરંતુ આપણે ટીવીમાં ચોક્કસ પ્રોગ્રામ જોવો હોય તો એ દરેક પ્રોગ્રામની ચોક્કસ આવૃત્તિ હોય. જેમ કે રેડિયો મિર્ચી અમદાવાદ. તો રેડિયો મિર્ચી અમદાવાદની ફ્રીક્વન્સી કેટલી છે? 98.3 મેગાહર્ટ્ઝ. બરાબર? આ તો બધાને યાદ હશે. બરાબર? FM. તો 98.3 મેગાહર્ટ્ઝ તમે કારમાં કે રેડિયોમાં કે મોબાઈલમાં જ્યારે પણ FM વગાડો છો ત્યારે તમે આ ફ્રીક્વન્સી સેટ કરો છો. આ ફ્રીક્વન્સી સેટ કરો એટલે શું થાય? એ જે પરિપથ છે, જે તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં જે અનુનાદી પરિપથ છે એ ઘણા બધા સિગ્નલમાંથી એ જે સિગ્નલ હોય 98.3 મેગાહર્ટ્ઝ ના એને કેચઅપ કરે. બરાબર? એની સાથે આની આવૃત્તિ કેપેસિટન્સ મૂલ્ય એ પ્રમાણે બદલાય અને ફ્રીક્વન્સી મેચ થાય અને એ સિગ્નલ આને મળવાથી તમે એ સ્ટેશનને સ્પષ્ટ સાંભળી શકો છો. બીજું કે ઘણીવાર તમે જોયું હશે કે 98.3 મેગાહર્ટ્ઝ ની જગ્યાએ તમે 98.3 ની જગ્યાએ 98.4 કરો અથવા 98.2 કરો તો તમને ડિસ્ટર્બન્સ આવે, નોઈઝ આવે, એક પ્રકારનું પોલ્યુશન ત્યાં તમને સંભળાય છે. તો ડિસ્ટર્બન્સ કેમ આવે? કારણ કે ફ્રીક્વન્સી તમે પ્રોપરલી સેટ કરી નથી. ફ્રીક્વન્સી પ્રોપરલી મેચ થાય તો જ સિગ્નલ પ્રોપર તમને મળ્યા અને તમે અવાજ અથવા સાઉન્ડ વધુ સ્પષ્ટ સાંભળી શકો છો. પણ એ ફ્રીક્વન્સીની આસપાસ 98.3 જગ્યાએ તમે 98.2 કરો, 98.5 કરો, 4 કરો તો તમને એ રેડિયો સ્ટેશન સ્પષ્ટ સંભળાતું નથી. આવું જો ન કર્યું હોય તો આવો પ્રયત્ન કરી જોજો, તમને ખ્યાલ આવી જશે. બીજા બધા સાઉન્ડ પણ એમાં આવશે. બરાબર છે? ઓકે. હવે આ જે શ્રેણી અનુનાદ છે, એલસીઆર શ્રેણી અનુનાદની વાત જે કરી આપણે એલસીઆર શ્રેણી પરિપથ માટે, તો આવા જે અનુનાદની ઘટના છે એ કયા પરિપથમાં શક્ય છે સમજો. અહીં આપણે પરિપથની વાત કરીએ એલસી હોય, આરસી હોય, આરએફ હોય. પરિપથમાં આપણે ઘટક જોડીએ ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ, કેપેસિટર, અવરોધ, ઇન્ડક્ટર. તો આ પરિસ્થિતિમાં એવું થાય કે જો એલસી પરિપથ હોય તો એલસી પરિપથમાં શું થાય? તો ઇન્ડક્ટરમાં આપણે એવું કહેતા હતા કે V અને I વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત આપણને કઈ જોવા મળે છે π/2. કેપેસિટરમાં પણ V અને I વચ્ચેનો કડા તફાવત કેટલો છે? π/2. બરાબર? તો આમાં આપણે કહેતા હતા કે π/2 જેટલો પાછળ, કેપેસિટરમાં શું કહેતા? π/2 જેટલો આગળ.
તો શું થાય, બંને એકબીજાની અસરને શું કરે, નાબૂદ કરે. તો આ પરિસ્થિતિમાં જે મહત્તમ જે સ્ત્રોતના વોલ્ટેજ હોય એ ક્યાં મળે, અવરોધ R ના બે છેડા વચ્ચે. તો અવરોધ R ના બે છેડા વચ્ચે આપણને મહત્તમ વોલ્ટેજ મળે. એ પરિસ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય કેવું થાય, મહત્તમ. ઘટના કઈ બને, શ્રેણી અનુનાદ. માટે કહે છે કે આપણે LC પરિપથમાં શ્રેણી અનુનાદની ઘટના આપણને જોવા મળે છે. ચલો RC અને RL માં શ્રેણી અનુનાદની ઘટના જોવા મળે, આ કે ના, બોલો. RC અને RL, તો આમાં શું થાય છે, કડા તફાવત જે છે બંને વચ્ચેનો એકબીજાની અસર શું કરે છે, નાબૂદ કરે છે. બરાબર. ઇન્ડક્ટરમાં આપણે કીધા -π/2 આવતું હતું, કેપેસિટરમાં કીધા હતા +π/2. એકબીજાની અસર શું કરે, નાબૂદ કરે. બરાબર. પણ RC અને RL, તો અવરોધ R માટે આપણે શું કીધા હતા, કડા તફાવત 0, જ્યારે કેપેસિટરમાં π/2 જેટલો આપણે કડા તફાવત જોવા મળે. આમાં પણ એવું થશે ને. તો આ બંને ઘટકો જ્યારે પરિપથમાં જોડેલા હોય ત્યારે એમની વચ્ચે કઈ નિશ્ચિત આપણને કડા તફાવત જોવા મળે છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણને પ્રવાહનું મૂલ્ય જે મહત્તમ મળે એ એમાં મળતું નથી. તો આ પરિસ્થિતિમાં શ્રેણી અનુનાદની ઘટના RC અને RL આ બંને પરિપથમાં આપણને જોવા મળતી નથી. તો યાદ રાખજો, શ્રેણી અનુનાદની ઘટના આપણે કયા પરિપથમાં જોવા મળે, માત્ર પરિપથમાં શું હોય, ઇન્ડક્ટર અને કેપેસિટર. બરાબર છે. તો આ પ્રશ્ન આપણે અહીંયા આ રીતે સમજી શકીએ છીએ. ઓકે, સારું. હવે એમાં આગળ આપણે નેક્સ્ટ ટોપિક સમજીએ. IRMS વર્સિસ ઓમેગા નો આલેખ અને Q ફેક્ટર એટલે કે ક્વોલિટી ફેક્ટર અને બેન્ડવિડ્થ વિશે સમજૂતી આપો. સમજો. કન્ટિન્યુઅસ પ્રશ્ન છે, અનુનાદ વિશે છે. બરાબર. ટોપિક કઈ આ રીતે છે, IRMS વિરુદ્ધ ઓમેગા નો આલેખ દોરો અને સમજાવો તથા એ પરથી ક્વોલિટી ફેક્ટર અને બેન્ડવિડ્થ વિશે સમજૂતી આપો. બરાબર. સમજો. તો એના માટે આપણે આલેખને ધ્યાનમાં લઈએ. તો અહીં આપણે આલેખ કોના વિરુદ્ધ કોનો દોર્યો છે સમજો. IRMS વિરુદ્ધ ઓમેગા, પરિપથમાં વહેતો પ્રવાહ RMS પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિ ઓમેગાની આપણે અહીંયા વાત કરી. તો આલેખ પેલા મેં દોર્યો છે, તમને સમજાવી દઉં. આલેખ પીક આપણે આ રીતે એક દોરેલો છે. આલેખમાં આપણે અહીંયા બે પીક દર્શાવેલા છે, એક પીક અને અહીંયા બે પીક દર્શાવેલા છે. તો આ આલેખ જે આપણે દોર્યો છે, તો એના માટે આપણે ઇક્વેશન આ ધ્યાનમાં લઈએ, Im = Vm/R. બરાબર. હવે પરિપથમાં કોણીય આવૃત્તિ ઓમેગાના સંદર્ભમાં, હવે પરિપથમાં જ્યારે આપણે કોણીય આવૃત્તિ ઓમેગા બદલીએ તો એ પરિસ્થિતિમાં અવરોધ R ના બે જુદા જુદા મૂલ્યો આપણે લઈએ. અવરોધ R ના બે જુદા જુદા મૂલ્યો માટે આપણે અહીંયા આ રીતે અનુનાદ વક્રો દર્શાવેલા છે. અહીંયા જે આપણે વક્ર દોર્યા છે, જે આ પીક દોરેલા છે, એને કહેવામાં આવે છે અનુનાદ વક્ર. બરાબર. એ આપણે કોના સંદર્ભમાં લીધા છે, અવરોધ R ના બે જુદા જુદા મૂલ્યો માટે લીધેલા છે. કન્ડિશન અહીંયા લીધી છે આપણે R1 R2. હવે સમજો. પરિપથમાં આપણે પ્રવાહનું મૂલ્ય કેવું મળે, મહત્તમ. ક્યારે, જ્યારે અવરોધનું મૂલ્ય કેવું હોય, નાનું. તો સમજો, અવરોધ જેટલો ઓછો એટલું જ પ્રવાહનું મૂલ્ય કેવું, વધારે. બરાબર. સમજો. તો અહીંયા આપણે લખ્યું છે R1 અને R2. તો R1 R2, તો R1 નું મૂલ્ય કેવું છે, પ્રમાણમાં નાનું. તેના માટે આપણે પીક વેલ્યુ કેવી મળી, વધારે. હવે સમજો કે જ્યારે ઓમેગા માટે આપણે કોઈ એનું લાક્ષણિક મૂલ્ય શું લઈએ, ω0. તો ω0 માટે સમજો અહીંયા, તો અહીંયા પ્રવાહનું મૂલ્ય આપણને કેવું મળશે, મહત્તમ, મેક્સિમમ પીક વેલ્યુ. તો ω0, ઓમેગાનું કોઈ લાક્ષણિક મૂલ્ય શું લીધું આપણે, ω0. તો એ પરિસ્થિતિમાં આપણે જો એક ડોટેડ લાઈન આ રીતે દર્શાવેલી છે, તો અહીંયા આપણે પ્રવાહનું મૂલ્ય કેવું મળે, મહત્તમ. લખ્યું છે આપણે અહીંયા IRMS max, પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું, મહત્તમ. ઘટના કઈ બની, શ્રેણી અનુનાદ. બરાબર. હવે આગળ વાત કરીએ. હવે પરિસ્થિતિ એવી બને કે ઓમેગાનું મૂલ્યમાં આપણે જો ફેરફાર કરીએ, ઓમેગાના મૂલ્યમાં આપણે શું કરીએ, ફેરફાર એટલે કે કોણીય આવૃત્તિ જો બદલીએ, તો પરિસ્થિતિ એવી બને કે જો પ્રવાહનું મૂલ્ય, પરિપથમાં પ્રવાહના મૂલ્યમાં આપણે જો ફેરફાર કરીએ, તો પ્રવાહનું મૂલ્યમાં ફેરફાર કરીએ
તો પરિપથમાં વહેતા પાવરના મૂલ્યમાં પણ શું થાય? ફેરફાર થાય, બરાબર? કારણ કે p i2r, જો પ્રવાહ બદલાય તો પાવર પણ શું થાય? બદલાય, બરાબર? તો આ પરિસ્થિતિમાં સમજો હવે કે અહીંયા જે આ અનુનાદ વક્ર જે છે, આજે આપણે અહીંયા બે અનુનાદ વક્ર દોરેલા છે, તો આ અનુનાદ વક્ર જેટલો તીક્ષ્ણ, જેટલી એની પીક વેલ્યુ ઊંચી, અનુનાદ વક્ર જેટલો તીક્ષ્ણ એટલો એના માટે ક્વોલિટી ફેક્ટર કેવો? વધારે. હવે ક્વોલિટી ફેક્ટર શું દર્શાવે એ સમજો. તો આપણે એ લખીશું કે એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ, એને જ કહેવામાં આવે છે ક્યુ ફેક્ટર અથવા ક્વોલિટી ફેક્ટર, અથવા તો ગુજરાતીમાં એને કહે છે ગુણવત્તા અંક, બરાબર? તો ક્યુ ફેક્ટર શું દર્શાવે? અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ, બરાબર? જેમ અવરોધ નાનો એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા કેવી? વધારે. એના માટે પીક વેલ્યુ આપણને કેવી મળે? વધારે, બરાબર? ફરી સમજો. જેમ અવરોધનું મૂલ્ય નાનું એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા કેવી? વધારે. આ અનુનાદ વક્રની જે તીક્ષ્ણતાનું માપ છે, જેની પીક વેલ્યુ આપણને મળે, એને શું કહેવામાં આવે છે? ક્યુ ફેક્ટર અથવા તો ક્વોલિટી ફેક્ટર, બરાબર? તો સમજો હવે શબ્દ અહીંયા એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપને ક્યુ ફેક્ટર વડે દર્શાવવામાં આવે છે. ક્યુ ફેક્ટર શું છે? અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ. ક્યુ ફેક્ટર જેટલો વધુ, અનુનાદ વક્ર એટલો શું કહેવાય? તીક્ષ્ણ, બરાબર? આપણે મૂલ્ય કેવું મળે? મહત્તમ. ક્લિયર? સાચું. હવે આગળ વાત કરીએ. જ્યારે અનુનાદની ઘટના બને ત્યારે પરિપથમાં પાવરનું મૂલ્ય પણ કેવું હોય? મહત્તમ. એટલે સમજો કે અહીંયા આપણને પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું? મહત્તમ, IRMS max. તો આ બિંદુએ આપણે કહી શકીએ પાવર પણ કેવો હશે? મેક્સ, P max આપણને મળશે. P i2r પ્રમાણે કહી શકીએ આપણે IRMS max, તો પાવર પણ કેવો? મેક્સ. તો લખી શકીએ આપણે આ રીતે કે અનુનાદની ઘટના બને ત્યારે પરિપથમાં પાવરનું મૂલ્ય પણ કેવું હોય? મહત્તમ હોય છે. તો લખી શકીએ આપણે P max i2RMS max r. બેઝિક ઇક્વેશન જ છે. P i2r. એના પરથી લખ્યું છે આપણે પરિપથમાં પ્રવાહ મહત્તમ તો પાવર પણ કેવો? મહત્તમ. પાવર મહત્તમ તો સિગ્નલની સ્ટ્રેન્થ કેવી? મહત્તમ. એનો શું થાય કે જે ટ્રાન્સમીટરમાં જે સિગ્નલો આવે છે એની સ્ટ્રેન્થ વધુ હશે તો એ રિસીવર સુધી સહેલાઈથી પહોંચી શકે છે, બરાબર? સાચું. હવે પ્રયોગો પરથી એવું સાબિત થયું કે જ્યારે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય પહેલા કરતા 1/√2 જેટલું થાય. સમજો. પ્રયોગો પરથી એવું સાબિત થયું કે જ્યારે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય પહેલા કરતા 1/√2 જેટલું થાય તો એ પરિસ્થિતિમાં પરિપથમાં પાવરનું મૂલ્ય પહેલા કરતા અડધું થાય છે. કેવી રીતે? સમજો. ધારો કોઈ એક બિંદુ આપણે ધ્યાનમાં લીધી, અનુનાદ વક્ર ઉપર આપણે કોઈ બિંદુ ધ્યાનમાં લીધી A અને B. આ બિંદુએ આપણે એવું કહીએ કે પ્રવાહનું મૂલ્ય પહેલા કરતા કેટલું? 1/√2, એટલે કે IRMS max પ્રવાહ હતો, હવે IRMS max √2 જેટલો પરિપથમાં શું થાય? પ્રવાહ થાય. તો આ પરિસ્થિતિમાં આ બિંદુએ આપણે કહી શકીએ કે પાવરનું મૂલ્ય પહેલા કરતા કેવું? અડધું, એટલે કે P max પાવર હતો એની જગ્યાએ હવે ત્યાં પાવર કેટલો થઈ જશે? P max / 2. કેવી રીતે? સમજો. તો લઈ શકીએ આપણે આ રીતે. આ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પણ આપણે એને સમજી લઈએ કે ખ્યાલ આવે. તો ટેક્સ્ટ બુકમાં એક વાક્યમાં લખી દીધું છે કે પ્રવાહનું મૂલ્ય 1/√2 જેટલું થાય તો પાવર પહેલા કરતા કેવો થાય? અડધો. તો આપણે આ રીતે સમજી શકીએ. P IRMS નું મૂલ્ય હવે શું થઈ જાય? IRMS / √2 લખી શકીએ આપણે IRMS max /√2 whole square into r. ચલો I2 RMS max upon 2 into r. હવે I2 RMS max into r, આ જે ઉપરનું પદ છે એ તો P max દર્શાવે છે, એની જગ્યાએ લખી શકીએ આપણે P max / 2. તો આપણે કહી શકીએ કે જો પ્રવાહનું મૂલ્ય પહેલા કરતા 1/√2 જેટલું થાય તો તે બિંદુએ પરિપથમાં પાવરનું મૂલ્ય પહેલા કરતા કેટલું થાય છે? અડધું થાય છે. હવે આ પરિસ્થિતિમાં સમજો કે પાવરના
જે પાવર આપણને અડધો મળે છે, પહેલા કરતા પાવરનું મૂલ્ય અડધું મળે છે, એના માટે આપણે કોણીય આવૃત્તિને અનુરૂપ જો વાત કરીએ તો ત્યાં આપણે બે બિંદુ અનુનાદ વક્ર પર લઈએ A અને B. તો A અને B બિંદુ પાસે પાવરના અડધા મૂલ્યને અનુરૂપ, બરાબર, પાવરનું આપણે મૂલ્ય કેવું મળ્યું? અડધું. તો આ પાવરના મૂલ્યને અનુરૂપ આપણને જે પ્રવાહના મૂલ્યો મળે તો એના સંદર્ભમાં આપણે એની કોણીય આવૃત્તિની વાત કરીએ તો ધારો કે પોઈન્ટ A અથવા બિંદુ A પાસે કોણીય આવૃત્તિ આપણે લખીએ ω1 અને પોઈન્ટ B પાસે લખીએ એની કોણીય આવૃત્તિ ω2, બરાબર. તો એને અનુરૂપ જ્યારે પ્રવાહનું મૂલ્ય 1/√2 જેટલું થાય ત્યારે પાવર અડધો થાય છે, એને અનુરૂપ અનુનાદ વક્ર ઉપર તે બિંદુ પાસે આપણને કોણીય આવૃત્તિના કેટલા મૂલ્યો મળે છે? બે, એક ω1 અને બીજું ω2. સાચું. હવે તો આ પરિસ્થિતિમાં આપણને આ એક વિભાગ મળે છે ω1 - ω2 અથવા ω1 અને ω2 નો આપણે તફાવત લઈએ તો આ જે ડિફરન્સ છે, આ જે આપણને ડિફરન્સ મળે એને આપણે કહી શકીએ ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા = ω2 - ω1 આપણે કહી શકીએ. હવે આ પરિસ્થિતિમાં સમજો કે આકૃતિ પરથી આપણે એવું લખી શકીએ ω1, આપણે ω1 ની વેલ્યુ લખી શકીએ આપણે ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા એ જ રીતે ω2 માટે લખવું હોય આપણે લખી શકીએ ω0 માઈનસ ડેલ્ટા ઓમેગા. બરાબર, બે કોણીય આવૃત્તિને અનુરૂપ આપણે મૂલ્ય લખવા હોય લખી શકીએ ω1 માં ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા, તો ω2 માં શું લખીએ ω0 માઈનસ ડેલ્ટા ઓમેગા. આપણે એના બે મૂલ્યો ધ્યાનમાં લઈએ. ચલો બેનો ડિફરન્સ લઈએ ω1 માઈનસ ω2. તો ω1 માઈનસ ω2 આપણે શું મળશે? આ બે પદોનો આપણે ડિફરન્સ લઈએ તો ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઈનસ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. ચલો ω0 કેન્સલ, તો ડિફરન્સ આપણે શું મળે ω1 માઈનસ ω2 = 2 ડેલ્ટા ઓમેગા. હવે આ જે 2 ડેલ્ટા ઓમેગા છે એને જ કહેવામાં આવે છે પરિપથની બેન્ડવિડ્થ. હવે સમજો પરિપથની બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ એટલે શું કહેવાય? એક વિભાગ, એક ચોક્કસ પટ્ટો કે આવૃત્તિ હોય તો આવૃત્તિના મોટા ભાગે આપણે રેન્જમાં લખીએ છીએ, બરાબર. તરંગ લંબાઈ તમે કે એક્સ રે તો આટલા હર્ટ્ઝ થી આટલા હર્ટ્ઝ, બરાબર, આટલા એંગસ્ટ્રોમ થી આટલા એંગસ્ટ્રોમ, તો આપણે કોઈ વિભાગ અથવા પટ્ટો લખીએ છીએ. તો એ જ સંદર્ભમાં અહીંયા પરિપથની બેન્ડવિડ્થ એટલે સમજો આ જે વિભાગ છે એ શું દર્શાવે છે? પરિપથની બેન્ડવિડ્થ, બરાબર. હવે તો 2 ડેલ્ટા ઓમેગા ને કહે છે પરિપથની બેન્ડવિડ્થ. તો ડેલ્ટા ઓમેગા એના કરતા અડધું મૂલ્ય કહેવાય. 2 ડેલ્ટા ઓમેગા કરતા ડેલ્ટા ઓમેગા શું કહેવાય? અડધું મૂલ્ય. તો ડેલ્ટા ઓમેગા ને શું કહેવામાં આવે છે? હાફ પાવર બેન્ડવિડ્થ. ડેલ્ટા ઓમેગા આપણે શું કહેશું? હાફ પાવર બેન્ડવિડ્થ, બરાબર. હવે ક્યુ ફેક્ટરની વ્યાખ્યા આપણે જે લખી હતી તો ક્યુ ફેક્ટર શું દર્શાવે? અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ, બરાબર. ક્યુ ફેક્ટરની વ્યાખ્યા પરથી આપણે જો સૂત્ર લખીએ તો આપણે ક્યુ બરાબર અનુનાદીય કોણીય આવૃત્તિ. સમજો સૂત્ર આપણે એવું કહીએ છીએ અનુનાદીય કોણીય આવૃત્તિ અપોન બેન્ડવિડ્થ. અનુનાદીય કોણીય આવૃત્તિ અપોન બેન્ડવિડ્થ લખી શકીએ આપણે Q = ω0 upon 2 ડેલ્ટા ઓમેગા. હવે સમજો કે આ જે એનો બેન્ડવિડ્થ છે તો બેન્ડવિડ્થ જેટલી નાની અથવા બેન્ડવિડ્થ જેટલો સાંકડો એટલો ક્વોલિટી ફેક્ટર કેવો? વધારે. ક્વોલિટી ફેક્ટર વધારે એનો શું કહેવાય? અનુનાદ વક્રની તીક્ષ્ણતા કેવી? વધારે. કેવી રીતે? સમજો ધારો કે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર છે એ જેટલો સાંકડો થાય, અત્યારે આપણે આ વિસ્તાર આટલો લીધો છે, એને કે આ વિસ્તારને જો આપણે સાંકડો કરીએ, ધારો કે આ જે લઈએ તો આ વિસ્તાર આપણા માટે ઘટે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં આ વિસ્તાર કેવો? નાનો. તો આ જેટલો ડિફરન્સ ડેલ્ટા ઓમેગા જેટલો નાનો, બેન્ડવિડ્થ જેટલી ઓછી, એટલી જ અનુનાદ વક્રની તીક્ષ્ણતા શું થાય? વધારે. અહીંયા આપણને મૂલ્ય મળશે જેને આપણે શું કહીશું? IRMS max. ચલો ક્લિયર? તો આના પરથી આપણે કહી શકીએ કે પરિપથમાં બેન્ડવિડ્થ જેટલી ઓછી અથવા તો બેન્ડવિડ્થ જેટલો સાંકડો એટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેવું? મહત્તમ. પ્રવાહનું મૂલ્ય જેટલું મહત્તમ એટલો જ પાવર શું થાય? મહત્તમ. પાવર જેટલો મહત્તમ એટલા જ સિગ્નલની સ્ટ્રેન્થ કેવી? મેક્સિમમ, બરાબર. તો આ બધું એકબીજા સાથે રિલેટેડ છે, સમજો. ક્લિયર? સાચું. તો આજે આપણે અનુનાદ વક્રને સમજી શકીએ છીએ.
તો બેઝિક ઇક્વેશન શું યાદ રાખશો? ક્વોલિટી ફેક્ટર Q = ω0/2 ડેલ્ટા ઓમેગા. હજી અનુનાદનો ટોપિક પૂર્ણ થયો નથી, પણ આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. અનુનાદ ટોપિકને કન્ટિન્યુ કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? ઓકે, ગુડ બાય.